કેશોદ ખાતે કેશોદ એકેડમી એસોસિએશન અને આલ્ફા વિદ્યા સંકુલના સંયુક્ત ઉપક્રમે પરીક્ષા પંચામૃત માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં શહેરના તમામ ક્લાસીસના સંચાલકો, શિક્ષકો તથા બોર્ડ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શૈલેષ સગપરિયાએ વિદ્યાર્થીઓને અભ્યાસની યોગ્ય પદ્ધતિ, સમય વ્યવસ્થાપન, પરીક્ષા દરમિયાન ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ તથા આત્મવિશ્વાસ વધારવાના મહત્વપૂર્ણ સૂત્રો અંગે માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી અને બાદમાં શૈલેષભાઈ સગપરિયાનું સન્માન તથા પ્રેરણાદાયક વ્યાખ્યાન યોજાયું હતું। આ માર્ગદર્શનથી વિદ્યાર્થીઓને પરીક્ષાના તણાવથી મુક્ત રહી સફળતા મેળવવા માટે ઉપયોગી માહિતી મળી હતી। શિક્ષકો અને સંસ્થાના પ્રતિનિધિઓએ આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે અત્યંત ઉપયોગી હોવાનું જણાવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। ખાસ કરીને બાળકને લઈને અને બોર્ડની પરીક્ષાને લઈને તો એ બધું નિરાકરણ થાય એ માટે આજરોજ અમે આ એક માર્ગદર્શન સેમિનારનું આયોજન કર્યું હતું, જેનું નામ હતું પંચામૃત। અને આ પંચામૃત આપવા માટે અમે ખાસ મોટિવેશનલ સ્પીકર મિસ્ટર શૈલેષભાઈ સગપરિયા સાહેબને બોલાવેલા, જેણે આ બાળકોને આજે ખૂબ સારી વાતોથી ખૂબ મોટિવેટ કર્યા। સમગ્ર કેશોદ અને આસપાસના વિસ્તારમાંથી ખૂબ મોટી સંખ્યામાં ધોરણ 10માં બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને એમના વાલીઓએ આ સેમિનારમાં ભાગ લીધો। ખાસ કરીને જ્યારે બોર્ડની પરીક્ષાને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વિદ્યાર્થીઓ કઈ રીતે તણાવમુક્ત થઈને આ પરીક્ષા આપી શકે, વિદ્યાર્થીઓ પોતાના જીવનનું લક્ષ્ય કઈ રીતે નક્કી કરી શકે,